નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા 10,000 MCQ સિરીઝ સોલ્યુશન, જેની અંદર આજે આપણે સોલ્વ કરવાના છીએ ટેસ્ટ નંબર 7, જેનું નામ છે ધ યુઝ ઓફ ધ કેપિટલ લેટર્સ, એટલે કે કેપિટલ લેટર્સનો ઉપયોગ ક્યાં થાય છે. આ પહેલા તમે ABC ટુ એસે રાઇટિંગના કોર્સની અંદર જઈને યુઝ ઓફ કેપિટલ લેટર્સનો વિડીયો જોયો હશે. ત્યારબાદ 10,000 ટેસ્ટની અંદર જઈને 7મા નંબરની ટેસ્ટ છે તે આપી હશે અને ત્યારબાદ જ એનો વિડીયો સોલ્યુશન જોઈ રહ્યા હશો એવી આશા રાખું છું. ચાલો આપણે શરૂઆત કરીએ, જેની અંદર સૌથી પહેલો પ્રશ્ન હતો. હવે આ પ્રશ્નમાં છે શું કે અહીંયા જે વાક્યો આપ્યા છે એ વાક્યોની અંદર જે જગ્યાએ ફરજિયાત કેપિટલ લેટર્સનો યુઝ થતો હોય, એટલે કે પહેલી અથવા ત્રીજી ABCD નો યુઝ થતો હોય, તે તમારે કરવાનો છે. જેમ કે આપણે શીખ્યા હતા, શું શીખ્યા હતા કે દરેક વાક્યની શરૂઆતનો જે પહેલો અક્ષર છે, પહેલો અક્ષર હંમેશા કેવો આવે? કેપિટલ આવશે. ત્યારબાદ આપણે વાત કરી હતી કે કોઈ પણ પ્રોપર નાઉન હોય એ પ્રોપર નાઉનનો પહેલો અક્ષર પણ કેવો આવશે? કેપિટલ આવશે. તો અહીંયા શીમાં S અને સ્નેહામાં S, આ બંને શબ્દો કેવા રહેશે? કેપિટલ રહેશે. ક્લિયર? ત્યારબાદ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 2 ની. અહીંયા પૂછે હી ચંદુભાઈ, તો નિયમ મુજબ વાક્યની શરૂઆતનો પ્રથમ અક્ષર શું રહે? કેપિટલ. તો અહીંયા શું કેપિટલ થશે? H છે તે કેપિટલ થશે. શું થશે? H. અને ચંદુભાઈ છે તે પ્રોપર નાઉન છે, એટલે એમાં ચંદુભાઈનો C છે તે શું થશે? કેપિટલ થશે. તો અહીંયા H અને C બંને કેવા આવશે? કેપિટલ આવશે. ત્યારબાદ વાત કરીએ આઈ કાન્ટ સ્પીક ઇંગ્લિશ એન્ડ હિન્દી. હવે જે લોકોએ મને ટેસ્ટ પેપર લખી PDF ફાઇલ સેન્ડ કરી છે, મેં એમને ચેક કરીને આપી છે, એમાં મોટા ભાગના લોકોનું ત્રીજું વાક્ય છે તે ખોટું છે. તમે સમજો, આપણે કીધું હતું કે કોઈ પણ ભાષા હોય એ ભાષાના નામનો પહેલો અક્ષર છે તે હંમેશા કેવો રહે? કેપિટલ રહે. તો ઇંગ્લિશ અને હિન્દી આ બે ભાષા છે, તો ઇંગ્લિશમાં અહીંયા E કેપિટલ થશે અને હિન્દીમાં અહીંયા H. અને ત્યારબાદ યુનિવર્સલ નિયમ. કયો યુનિવર્સલ નિયમ? કે વાક્યની શરૂઆતનો પહેલો શબ્દ છે, પહેલો અક્ષર છે, કેવો રહેશે? કેપિટલ. તો અહીંયા I, E અને H કેવા થશે? કેપિટલ થશે. બાકી બધા એમના એમ રહેશે. શું કામ આ અગત્યનું છે? યાદ રાખો, આપણે ABCD થી એસે રાઇટિંગ સુધી જઈ રહ્યા છીએ અને એ એસે રાઇટિંગની અંદર કેપિટલ લેટર્સનો યોગ્ય યુઝ થાય તેના માટેની આ મથામણ છે. આગળ વાત કરીએ. હજી જે લોકોએ ટેસ્ટ નથી આપી એ ટેસ્ટ આપે, PDF ફાઇલ બનાવે, મને સેન્ડ કરે, હું ચેક કરી અને એમને ત્વરિત છે તે પહોંચાડી દઈશ. હવે અહીંયા લખ્યું છે હુ આર યુ, પણ આપણે વાત કરી હતી વાક્ય હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, વાક્યનો પહેલો શબ્દ તો કેવો રહેશે ભાઈ? કેપિટલ જ રહેશે. તો અહીંયા W કેવું થઈ જશે? કેપિટલ છે તે થશે. ત્યારબાદ વાત કરીએ ઇઝ યોર ગ્રાન્ડ મધર. તો જો આ વાક્યની અંદર એક ભૂલ છે. શું ભૂલ છે? કે વાક્ય છે તે ટુ બી ના રૂપથી શરૂ થયું છે. શેનાથી? ટુ બી ના રૂપ, જેને આપણે હેલ્પિંગ વર્બ તરીકે પણ ઓળખીએ છીએ. અને હેલ્પિંગ વર્બથી વાક્ય શરૂ થાય એટલે વાક્ય કેવું હોય? પ્રશ્નાર્થ હોય. એટલે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો નથી, અહીંયા શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા જે વાક્યમાં પહેલો અક્ષર છે I, એ કેવો થશે ભાઈ? કેપિટલ થશે. તો અહીંયા છે ઇઝ યોર ગ્રાન્ડ મધર, એ કેવું થશે? કેપિટલ છે તે રહેશે. આ બાબતને પણ તમારે ધ્યાને રાખવાની છે. ત્યારબાદ છે ધેટ ઇઝ દેવાંગ સર ન્યુ ગ્રામર બુક. તો સમજો, વાક્યનો પહેલો અક્ષર તો કેપિટલ જ રહેશે, એટલે T કેપિટલ થશે. હવે દેવાંગ સર છે તે પ્રોપર નાઉન છે, તો દેવાંગ સરનો D પણ કેવો થશે? કેપિટલ થશે. ત્યારબાદ ઇંગ્લિશ ગ્રામર બુક, ન્યુ ગ્રામર બુક, આ છે ને પ્રોપર નાઉન નથી. એટલા માટે તમારે પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર જે આપણે કાઉન્ટેબલ નાઉન, અનકાઉન્ટેબલ નાઉન, કોમન નાઉન, પ્રોપર નાઉન, કલેક્ટિવ નાઉન આપ્યા છે, એના વિડીયો જોઈ લેશો, જેથી તમને ખ્યાલ આવે કે પ્રોપર નાઉન કોને કહેવાય છે. એટલે આ વાક્યની અંદર T અને D છે તે કેવા રહેશે? કેપિટલ રહેશે. ત્યારબાદ વાત કરીએ આપણે 7મા નંબરના પ્રશ્નની. હી ગોઝ ટુ સી ફિલ્મ ઓન સન્ડે. તો વાક્યનો પહેલો અક્ષર કેપિટલ રહેશે, એટલે H કેપિટલ થઈ જશે. આ ઉપરાંત આપણે વાત કરી હતી કે કોઈ પણ વારના નામ હોય, કોઈ પણ મહિનાના નામ હોય, એ વાક્યની વચ્ચે આવે, શરૂઆતમાં આવે કે અંતે આવે, એનો પહેલો અક્ષર હંમેશા કેવો થાય? કેપિટલ જ થાય. એટલે સન્ડે એટલે રવિવાર, એટલે એનો S આપણે કેવો કરશું? કેપિટલ કરીશું. તો અહીંયા H અને S છે તે કેવા થશે? કેપિટલ છે તે થશે. ત્યારબાદ આપણે વાત કરીએ they said we are not guilty. તો વાક્યનો પહેલો અક્ષર તો કેપિટલ જ આવશે T, પણ તેઓ કહે છે ને આ વાક્ય કેવું છે? ઇન્વર્ટેડ કોમામાં છે, એટલા માટે અલગ તરી આવે છે, એટલા માટે એનો પહેલો અક્ષર છે પણ કેવો થશે? કેપિટલ છે તે થશે. આ ખાસ વાત યાદ રાખજો,
કારણ કે આવા વાક્યો તમને ઇનડાયરેક્ટ સ્પીચના લેક્ચરની અંદર જોવા મળશે. એટલે અહીંયા ટી અને ડબલ્યુ કેપિટલ થશે. ત્યારબાદ વાત કરીએ મે ઇઝ હોટર ધેન એપ્રિલ. તો આ મે મહિનાની વાત થાય છે, તો દરેક મહિનાના નામના પહેલા અક્ષર કેવા થશે? કેપિટલ થશે. તો મે ની અંદર અહીંયા એમ છે તે કેપિટલ થશે, અને ત્યારબાદ એપ્રિલમાં એ છે તે પણ કેવો થશે? કેપિટલ છે તે થશે. એટલા માટે એમ અને એ છે બંને અહીંયા આપણે કેવા કરશું? કેપિટલ કરીશું. અને ત્યારબાદ છે જાન્યુઆરી ઇઝ ધ મંથ ઓફ અ યર. તો જાન્યુઆરી મહિનાનું નામ છે ને જે અહીંયા કેવો આવશે? કેપિટલ છે તે આવશે. તો આ ટેસ્ટ હતી, એનું સોલ્યુશન હતું. પરંતુ આ ટેસ્ટ આપતા પહેલા તમારે યુઝ ઓફ ધ કેપિટલ લેટર્સના વિડીયોને આરામથી જોવાનો છે. ત્યારબાદ ટેસ્ટ લખી પીડીએફ બનાવી સબમિટ કરવાની છે. હું એનું સોલ્યુશન તમને મોકલી દઈશ, અને એ સોલ્યુશન તમારી પાસે આવતા બાજુમાં તે વિડીયો સોલ્યુશન આપેલું હશે, એની ઉપર તમે ક્લિક કરશો. એટલા માટે તમને ત્યાં આ વિડીયો છે તે યુટ્યુબની જગ્યાએ એપ્લિકેશનની અંદર પણ તમને જોવા મળશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.